શ્રીનગરમાં ભારે હિમપ્રપાત થયો। ભારે હિમવર્ષાને કારણે બરફના થર જામી ગયા। શ્રીનગર લેહ રોડ પર જુજીલા રસ્તા પર બરફ જામી જતા રસ્તો બંધ થઈ ગયો। આ તસવીરોમાં જોઈ શકાય છે હિમવર્ષાને કારણે કેટલાક સ્થળોએ રસ્તાઓ બંધ થયા છે, જેમાં આ શ્રીનગર લેહ રસ્તો જે છે એ પણ હાલ જામી ગયો છે, બરફ જામી ગયો છે અને તેના કારણે વાહન ચાલકો માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। नमस्कार, न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો છે। રાણી બકરા મંડી પાસેનો આ બનાવ છે। પોલીસ કોન્સ્ટેબલે 2 થી 3 વાહનોને અડફેટે લીધા। 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા છે। પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। તસવીર આવી રહી છે અમદાવાદથી। 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। एक पोलीस कर्मीए अकस्मात सर्ज्यो। राणी बकरा मंडी पासेनो बनाव। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આખો આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો અને પોલીસ કર્મી સામે કોઈ એક્શન લેવાયું છે? पंकज, खूब ज गंभीर बाबत कही शकाय, कारण के छेल्ला केटलाक दिवसोनी वात करीए तो आ एक पोलीस कर्मचारी द्वारा नहीं अनेक एवा पोलीस कर्मचारी अने अधिकारीओ द्वारा अकस्मातो सर्जावाना बनावो सामे आव्या छे। વધુ એક અકસ્માત સર્જાયો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના રાણીપ વિસ્તારના આ દ્રશ્યો છે। સેન્ટ્રલ જેલથી રાણીપ પોલીસ સ્ટેશન તરફ જવાનો આ જે રોડ છે ત્યાં ગત મોડી રાત્રે કેટલાક લોકો છે તે અહીં બેઠા હતા અને જે એક વેગેનાર કાર ચાલક છે તે પૂરપાટ ઝડપે આવ્યો હતો અને તેના દ્વારા આ અકસ્માત સર્જ્યો હતો। આપ જોઈ શકો છો દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકાય છે કે આ કારની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે આ જે વાહનો છે તે બંને વાહનોને નુકસાન પહોંચ્યું છે। સમગ્ર ઘટનાની અંદર 3 વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયા છે અને તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જો કે બીજી મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે અહીંના સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે જે નવી સેન્ટ્રલ જેલ છે તે રોડ પરથી પૂરપાટ ઝડપે આવ્યો હતો અને તેણે અચાનક જ આ તે તમામ લોકોને અહીં અડફેટે લીધા હતા। જ્યારે સમગ્ર ઘટનાની જાણ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આ સમગ્ર મામલે હાલમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો છે તે એક તપાસનો વિષય છે અને તેને લઈને હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે લોકોનો આક્ષેપ હતો કે જે પોલીસ કોન્સ્ટેબલ હતો તેને ક્યાંક ને ક્યાંક જે નશીલા દ્રવ્યોનું પણ સેવન કર્યું હોઈ શકે છે। એટલે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે હકીકત સામે આવશે કે આખરે હકીકત શું છે અને કયા કારણોસર આ અકસ્માત સર્જાયો છે। પરંતુ હાલમાં તો જે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ ખૂબ જ એક ગંભીર બાબત કહી શકાય કે જે પોલીસ જવાનો હોય છે તે ખાસ કરીને પ્રજાના રક્ષક તરીકે ઓળખવામાં આવતા હોય છે અને તેઓનું મુખ્યત્વે કામ પ્રજાની સેવા કરવાનું હોય છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે એક બાદ એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ક્યાંક ને ક્યાંક કેટલાક અકસ્માતોની અંદર નશીલા દ્રવ્યોનું સેવન કરીને બેફામ જે ગાડી હંકાવાના કારણે અકસ્માતો સર્જાયા હોવાનું પણ સામે આવ્યું છે। એટલે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે પ્રજાના રક્ષક જ જો આ પ્રકારનું વર્તન કરશે તો આમ જનતા આમ પ્રજા પાસેથી શું અપેક્ષા રાખવી તે એક સૌથી મોટો સવાલ છે। હાલમાં તો આ સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ બેફામ બનેલા જે પોલીસ કર્મચારીઓ અને જે અધિકારીઓ છે તેઓની ઉપર લગામ ક્યારે મેળવાશે, તેઓ પર કાબૂ ક્યારે મેળવાશે તે એક સૌથી મોટો સવાલ છે। ક્યાંક ને ક્યાંક હવે દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે જેથી કરીને આ પ્રકારના ગંભીર બનાવો બનતા અટકી શકે અને નિર્દોષોનો જીવ જતો પણ અટકાવી શકાય। જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। મોરબીના ગુંટુ ગામ નજીક ગંભીર અકસ્માત થયો। રસ્તા પર આખલાના કારણે આ અકસ્માત થયો। આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર બેકાબુ બની ગઈ અને કાર ડિવાઈડર કૂદી સામેની બાજુ જતી રહી અને અન્ય કાર સાથે અથડાઈ ગઈ। અકસ્માતમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા। અકસ્માત સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે, તમે જોઈ શકો છો। આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર કઈ રીતે બેકાબુ બની જાય છે અને સામેની સાઈડ જતી રહે છે અને એક કાર જ્યાં આવે છે તેની સાથે ધડાકાભેર અથડાઈ જાય છે। અકસ્માત ખૂબ જ ગંભીર છે અને અહીંયા જોઈ શકો છો કે રોડ પર જ્યારે રખડતી રંજાડ જોવા મળે ત્યારે કેવી રીતે અકસ્માત થતા હોય છે। સીસીટીવીમાં આખો આ મામલો કેદ થયો છે। આખલાને બચાવવા જતા એક સ્કોર્પિયો કાર બેકાબુ બની જાય છે અને કાર ડિવાઈડર કૂદીને
સામેની તરફ આવતી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ જાય છે। તસવીરોમાં જોઈ શકાય છે કે એક અન્ય કાર સાથે અથડાયા બાદ ત્યાં લોકોમાં નાસભાગ મચી જાય છે, દોડધામ મચી જાય છે। જો કે કારની પણ સ્પીડ વધારી હતી અને આ જે રખડતી રંજાડ છે એ અચાનક જ્યારે રોડ પર આવે, જ્યારે આખલાઓ રસ્તા પર આવે, ગાય રસ્તા પર આવે ત્યારે કેવી સ્થિતિ થતી હોય છે વાહન ચાલકોની એ પણ તમે આ વિડીયો મારફતે સમજી શકો છો। અકસ્માત આખો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર બેકાબુ બની જાય છે। તસવીરમાં જોઈ શકાય છે કે અચાનક એક કાર ત્યાંથી જઈ જાય છે અને આ જે આખલો રસ્તામાં આવે છે તેના કારણે એક સ્કોર્પિયો ચાલક બેકાબુ બનીને ડિવાઈડર કૂદીને અને તેની કાર જે છે સામેથી આવતી એક કાર સાથે અથડાઈ જાય છે। લોકોમાં પણ નાસભાગ મચી જાય છે। જો કે તેમાં જે કાર ચાલક છે તેને ગંભીર ઈજા પહોંચી છે। આ 5 લોકો ઓવરઓલ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। અન્ય જે કાર હતી જે સામેની સાઈડથી આવતી હતી તેમાં જે વ્યક્તિ બેઠો હતો તેને પણ ઈજા પહોંચી છે અને આ જે સ્કોર્પિયો કાર ચાલક હતો તેને પણ ઈજા પહોંચી છે। ઓવરઓલ 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। અરવલ્લીની વાત, મોડાસામાં 2 આખલા બાખડ્યા। આખલા યુદ્ધથી અફરાતફરી મચી ગઈ। જૂની નગરપાલિકા પાસે આખલાઓની લડાઈથી દોડધામ મચી। ખરીદી કરતી મહિલાઓ જીવ બચાવવા રીતસર ભાગતી જોવા મળી। સ્થાનિક લોકોએ લાકડીઓનો મારો ચલાવી આખલાઓને ભગાડ્યા હતા, પરંતુ આ આખલા યુદ્ધ જ્યારે રસ્તા પર જામ્યું ત્યારે કેવો માહોલ હતો આ જુઓ। 2 આખલા એવી રીતે બાખડી રહ્યા છે અને આસપાસમાં રાહદારીઓ આવે કે વાહન ચાલકો આવે તમામને અડફેટે લે છે। વધુ માહિતી મેળવીએ। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, આ રખડતી રંજાડ કેટલા સમયથી મોડાસામાં દેખાઈ રહી છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે મોડાસા શહેરમાં રખડતા ઢોરોનો જે આતંક જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગત સમી સાંજે જે પ્રકારે ઘટના બની કે 2 આખલાઓ આમને સામને આવી ગયા હતા। જે જૂની નગરપાલિકા વિસ્તાર છે, જે ભરચક વિસ્તાર છે, જ્યાં લોકો ખરીદી માટે પહોંચતા હોય છે, ત્યાં અચાનક 2 આખલા આમને સામને આવીને બાખડતા જ જે પ્રકારનો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને જે મહિલાઓ ખરીદી માટે આવી હતી તેમના દોડધામ જોવા મળી હતી, દુકાનોમાં સંતાઈ ગઈ હતી। સાથે જ કેટલાક લોકો લાકડીઓ લઈને આવ્યા અને જે આખલાઓ જે છૂટા કરવામાં આવ્યા, કારણ કે જે પ્રકારની ઘટના કોઈ હોનાર સર્જાય તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા આખલાઓને છૂટા કરવામાં આવ્યા હતા, પરંતુ આ જ પ્રકારે સતત જે રખડતા જે ઢોરો હોય છે, જે હિંસક પશુ થતા હોય છે, તેના કારણે ભૂતકાળમાં અનેક લોકોના જીવ પણ ગયેલા છે। જી પંકજ, હાર્દિક આભાર માહિતી આપવા માટે। તો આખલા યુદ્ધથી અહીંયા અફરાતફરી મચી અને 2 આખલાઓ એવા બાખડ્યા કે લોકો પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો। 3 અલગ અલગ તસવીરો આપણે બતાવીએ। 2 તસવીર તો દ્વારકાથી જ આવી રહી છે અને એક છે અરવલ્લીની મોડાસાની, જ્યાં આગળ આખલા યુદ્ધને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જાહેરમાં આખલા યુદ્ધ, દ્વારકાની 2 અલગ અલગ તસવીરો પણ તમે જોઈ શકો છો। ત્યાં પણ આખલાઓથી લોકો હેરાન છે। રસ્તામાં અચાનક આખલા યુદ્ધ થઈ જાય છે। તો છોટાઉદેપુરના બોડેલીમાં કપિરાજે આતંક મચાવ્યો। કપિરાજનો રહીશો પર વારંવાર હુમલાને લઈ લોકોમાં ભયનો માહોલ છે। કપિરાજના હુમલામાં બાળકીને 10 ટાંકા આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી। 2 દિવસ પહેલા આધેડ પર હુમલામાં 18 ટાંકા આવતા તેઓની હાલત ગંભીર બની ગઈ હતી। લોકોના ઘરોમાં અને દુકાનોમાં ઘૂસી જતા કપિરાજથી લોકો હેરાન પરેશાન છે। હિંસક બનેલા કપિરાજને પાંજરે પૂરવામાં આવે તેવી રહીશોની માંગ છે। નવસારીમાં 10 સેકન્ડમાં દીપડાએ શ્વાનનો કર્યો શિકાર।